Hello student, how are you? I am Sanjay Hadiyal. Today's lecture we are going to learn about local area network technology and networking device. Today's we start a new unit. Our unit's title is this local area networking technology and networking device. In specially today's lecture we discuss some basic term like network, internetwork and protocol. What is in network, what is internetwork and what is protocol. But first before we discuss it in detail, first we discuss its basic. When we communicate one person to other person, at that time we compulsory have to use some its basic component like sender, receiver, message, protocol and medium. This 5 component we have to compulsory use when we talk each others or when we communicate each others. So what is sender? In short, એટલું જ આપણે ખાસ અહીંયા આગળ સમજવાનું છે કે જ્યારે આપણે કોઈ પર્સન સાથે કોમ્યુનિકેશન કરીએ છીએ અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ડેટાને ટ્રાન્સમિટ કરીએ છીએ, એટ એ ટાઈમ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ જે 5 કમ્પોનેન્ટ છે એ 5 કમ્પોનેન્ટનો ત્યાં આગળ યુઝ થાય છે. જો આમાંનો એક પણ કમ્પોનેન્ટ નહીં હોય તો આપણું કોમ્યુનિકેશન પ્રોપરલી અથવા તો આપણું જે એક નેટવર્ક બેઝ જે અલગ અલગ કોમ્યુનિકેશન કરવામાં આવે છે, નેટવર્ક ટેકનોલોજીનો યુઝ કરી અને જે કોમ્યુનિકેશન કરવામાં આવે છે એ પ્રોપરલી થઈ શકશે નહીં. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ પાંચેયનું જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશનને આપણે એક નેટવર્ક તરીકે જ ઓળખી શકીએ છીએ, એક નેટવર્કના પાર્ટ તરીકે જ કન્સિડર કરી શકીએ છીએ. શા માટે કે પાંચે એકબીજા સાથે કનેક્ટેડ છે. જો આમાંનો એકાદો કમ્પોનેન્ટ નહીં હોય તો એ પ્રોપરલી કોમ્યુનિકેશન થઈ શકતું નથી. તો આપણે સૌથી પહેલાં જોઈએ કે સેન્ડર એન્ડ રિસીવર. કારણ કે જો સેન્ડર કોઈ ડેટા સેન્ડ કરશે તો એને રિસીવ કરવાવાળો તો હોવો જ જોશે. જો રિસીવર નહીં હોય તો આનો કોઈ મિનિંગ નથી. એવી જ રીતના સેન્ડર અને રિસીવર છે, પણ સપોઝ કે કોઈ મેસેજ નથી તો મેસેજ વગર પણ આપણું કોમ્યુનિકેશન છે એ પ્રોપરલી થઈ શકતું નથી. હવે એવી જ રીતના સપોઝ કે સેન્ડર એન્ડ રિસીવર અને મેસેજ પણ આપણી પાસે છે. સપોઝ કે પ્રોટોકોલ વગર જ્યારે આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ તો એ પ્રોપરલી કોમ્યુનિકેશન થઈ શકતું નથી. ઘણી વખત કોઈ એવું મિસગાઈડ થઈ શકે છે, ઘણી વખત કોઈ એવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. તો એટ એ ટાઈમ આપણે ફરજિયાત છે શેનો યુઝ કરવો પડે છે? કોઈ પ્રોટોકોલનો યુઝ કરવો પડે છે. અને એવી જ રીતના જ્યારે આપણે કોઈ ડેટાને કમ્યુનિકેટ કરાવડાવીએ છીએ, જ્યારે એક પર્સન ટુ બીજા પર્સન સાથે એનું એક એવી રીતના ટોક કરીએ છીએ, વાતચીત કરીએ છીએ, ત્યારે કોઈ માધ્યમનો યુઝ કરવો પડે છે. સપોઝ કે આપણે જ્યારે એકબીજા સાથે વાતચીત કરીએ છીએ તો એ વાતચીત કરીએ છીએ ત્યારે આપણો વોઇસ છે એ વોઇસ એર થ્રુ છે એ એકબીજા સાથે કમ્યુનિકેટ થાય છે. એવી જ રીતના સપોઝ કે કોઈ ડેટાનું કોમ્યુનિકેશન કરવામાં આવે છે તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી જ ગયા છીએ કે આપણે ત્યાં આગળથી કોઈ વાયર અથવા તો વાયરલેસ ટેકનોલોજી થ્રુ અથવા તો આ જે એક મીડિયમ છે એ મીડિયમ થ્રુ ડેટાનું કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. તો અહીંયા આગળ મેઇન વસ્તુ ખાસ મારો સમજાવવાનો પર્પઝ એ જ છે કે આ જે 5 કમ્પોનેન્ટ છે, સેન્ડર, રિસીવર, મેસેજ, પ્રોટોકોલ એન્ડ મીડિયમ, આ પાંચે પાંચનું જે કોમ્બિનેશન થાય છે ને એને આપણી ભાષાની અંદર, આપણી લેંગ્વેજની અંદર એક નેટવર્ક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. કારણ કે પાંચેય કન્સેપ્ટ એકબીજા સાથે કનેક્ટેડ છે. નેટવર્ક બીજું કંઈ જ નથી, એ અગેન એક ટાઈપનું એક કોન્સેપ્ટ જ છે, એ સેટ ઓફ કોમ્યુનિકેશન ડિવાઇસીસ જ છે. તો અહીંયા આગળ આ પાંચે પાંચનું કોમ્બિનેશન થઈ અને આપણે શું કરી શકીએ છીએ? એક નેટવર્કને એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. એક નેટવર્ક થ્રુ આપણું જે કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશન છે પ્રોપરલી હેન્ડલ કરી શકીએ છીએ, પરફોર્મ કરી શકીએ છીએ. અગેન સિમ્બલ વર્ડમાં આપણે જોઈએ ઘણી વખત આપણે કોઈ પર્સનને ફોન લગાવીએ છીએ, વાતચીત કરીએ છીએ, પણ એટ એ ટાઈમ કોઈ નેટવર્ક પ્રોબ્લેમને કારણે આપણે એવું કહીએ છીએ કે ભાઈ ત્યાં આગળ નેટવર્ક નથી મળતું. તો અગેન એ જ વસ્તુ થાય છે કે તમે સામેવાળા પર્સનને જ્યારે કોઈ સમથિંગ છે એ ટાઈપનું કોમ્યુનિકેશન કરવા માંગો છો પણ એ કનેક્ટેડ નથી, તો અહીંયા આગળ આપણો એક જે નેટવર્ક છે એ નેટવર્ક બીજું કંઈ જ નથી પણ એ એકબીજા સાથે એવી રીતના
કમ્યુનિકેશનમાં હોવા જોઈએ, એકબીજા સાથે કનેક્ટેડ હોવા જોઈએ. એને આપણે નેટવર્ક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. હવે આપણે આપણા કન્સેપ્ટ ઉપર આવીએ. નાઉ વી ફોકસ ઓન અવર પર્ટિક્યુલર કન્સેપ્ટ. મિનિંગ ઓફ નેટવર્ક. વોટ ઇઝ નેટવર્ક? So it is a collection of some intelligent device which are interconnected with each other for the purpose of sharing resources such as data, printer, storage, scanner, exchanges of file, or allow communication using wire or wireless technology. Very most important statement, student. Direct indirectly here network શું છે? તો it is a collection of some intelligent devices. નેટવર્કને જ્યારે કમ્યુનિકેટ કરવા માટે સપોઝ કે one PC to another PC, તો પીસી ટુ પીસી કમ્યુનિકેશન કરી શકે. એવું જરૂરી નથી કે નેટવર્કમાં ખાલી બે જ પર્સન છે એ કમ્યુનિકેશન કરી શકે. નેટવર્કની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી મલ્ટિપલ પર્સન પણ છે એ કમ્યુનિકેટ કરી શકે છે. હમણાં જ મેં અહીંયા આગળ એક નાની એવી ડેફિનેશન છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કનેક્ટ વિથ ઇન્ટેલિજન્ટ ડિવાઇસીસ આર ઇન્ટરકનેક્ટેડ વિથ ઇચ અધર. એકબીજા સાથે એવી રીતના ઇન્ટરકનેક્ટેડ થયેલા છે. અને કેવા કેવા ડિવાઇસો? એવું જરૂરી નથી હમણાં મેં કીધું રીતના ખાલી બે કોમ્પ્યુટર બે પર્સન જ છે એ કોમ્યુનિકેટ કરી શકે. તો ત્યાં આગળથી અલગ અલગ પર્પઝ માટે આપણે એનો યુઝ કરી શકીએ છીએ. ફોર ધ પર્પઝ ઓફ શેરિંગ રિસોર્સિસ. કયા કયા ટાઈપના રિસોર્સિસ? સપોઝ કે કોઈ ડેટા ટાઈપનું ઇન્ફોર્મેશન છે, કોઈ પ્રિન્ટર છે, કોઈ સ્ટોરેજ ડિવાઇસ છે, કોઈ સ્કેનર છે, કોઈ ફાઇલોને એક્સચેન્જ કરવા માટે એવી અલગ અલગ ટાઈપની ફાઇલો છે, અમુક કમ્યુનિકેશન કરવા માટે ના કોઈ એવા ઇન્ફોર્મેશન છે. તો આ બધાને કમ્યુનિકેટ પર્પઝ માટે ત્યાં આગળ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વાયર્ડ અથવા તો વાયરલેસ ટેકનોલોજી દ્વારા આનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને એક નેટવર્ક છે એ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. અને એક જે આપણી સામે સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે એ સ્ટ્રક્ચરને આપણે નેટવર્ક તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. હવે આપણે અહીંયા આગળથી એક ડેફિનેશનને અનુસરી કે નેટવર્ક ઇઝ અ સેટ ઓફ ડિવાઇસ કનેક્ટેડ બાય કમ્યુનિકેશન લિંક્સ. સેટ ઓફ ડિવાઇસ ઓર ઓલ્સો નોન એઝ એ વન કાઇન્ડ્સ ઓફ નોડ. હમણાં જ આપણે ચર્ચા કરેલી કે પ્રિન્ટર, ડેટા, સ્કેનર, તો આ એક નોડ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો નેટવર્ક ઇઝ અ સેટ ઓફ ડિવાઇસ કનેક્ટેડ બાય કમ્યુનિકેશન લિંક્સ. એ એકબીજા સાથે કનેક્ટેડ છે પણ કેવી રીતના? તો કે કોઈ એવી કોમ્યુનિકેશન લિંક થ્રુ. પછી એ લિંક વાયર સાથેની હોય તોય ભલે અથવા તો વાયરલેસ હોય તો ભલે. અ નોડ કેન બી અ કોમ્પ્યુટર, a printer or any other device capable of sending and receiving data generated by other nodes on the network. On the network. નેટવર્ક ઉપર અલગ અલગ ટાઈપના ઘણા બધા આવા રિસોર્સિસ રહેલા હોઈએ છીએ. અહીંયા આગળ આપણે કંઈ એક્ઝામ્પલ આપ્યું છે કે કોમ્પ્યુટર છે, પ્રિન્ટર્સ છે. હમણાં જ મેં એવી રીતના સમજાવ્યું કે ભાઈ કોઈ સ્ટોરેજ ડિવાઇસ છે, કોઈ સ્કેનર છે. તો આ બધા રિસોર્સિસ જે છે એ રિસોર્સિસને સેન્ડર એન્ડ રિસીવર જે એક ડેટાને છે એ જેવા પર્પઝથી છે એ જનરેટ કરે છે એ જ રીતના સામે એ અધર સાઇડ છે એ નેટવર્કની અંદર રહેલું જે કોમ્પ્યુટર અથવા જે સમથિંગ કોઈ રિસોર્સિસ છે એને ઇઝીલી છે એ સેન્ડ કરી શકશે અથવા તો રિસીવ કરી શકશે. A network consists of multiple devices that communicate with one another. Simple again. નેટવર્ક કન્સિસ્ટ ઓફ મલ્ટિપલ ડિવાઇસ. એવું જરૂરી નથી કે નેટવર્કની અંદર છે એ માત્ર સેન્ડર એન્ડ રિસીવર બોથ પર્સન જ છે કોમ્યુનિકેટ કરી શકે, બોથ ડિવાઇસીસ જ છે પણ નેટવર્કની અંદર મલ્ટિપલ ડિવાઇસીસ, મલ્ટિપલ પર્સન પણ છે એ શું કરી શકે છે ત્યાં આગળ કમ્યુનિકેટ કરી શકે છે. સો અગેન સિમ્પલ, અ નેટવર્ક કન્સિસ્ટ ઓફ મલ્ટિપલ ડિવાઇસીસ ધેટ કમ્યુનિકેટ વિથ વન અધર. It can be as small as 2 computer or as large as a billion of devices. Simple and very most important statement. નેટવર્કમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ છીએ કે ઓછામાં ઓછા 2 કમ્પોનેન્ટ અથવા તો ડિવાઇસીસ હોવા જરૂરી છે. બરાબર છે. 2 કોમ્પ્યુટર્સ અથવા ઓર લાર્જ
billion of number of devices are connected in a network. While a traditional network is comprised of desktop computer, modern networks may include laptop, tablet, smartphone, television, gaming consoles, smart application and other electronic devices. In short, કે નેટવર્કની અંદર આવા અલગ અલગ ટાઈપના લોટ્સ ઓફ અલગ અલગ જે કોન્સેપ્ટ છે, જે ડિવાઇસ છે, એ ડિવાઇસની એની સાથે છે કનેક્ટેડ હોઈએ છે. એવું જરૂરી નથી કે માત્ર ખાલી બે પર્સન જ અથવા તો બે ડિવાઇસીસ જ છે નેટવર્કની સાથે રહી અને કોમ્યુનિકેટ કરી શકે, પણ નેટવર્કની અંદર આવા અલગ અલગ ટાઈપના કોઈ બી કોન્સેપ્ટને છે આપણે નેટવર્કની અંદર છે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. જસ્ટ ફોર એક્ઝામ્પલ એક નાનું એક્ઝામ્પલ લઈએ કે સપોઝ કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો કોઈ ઓર્ગેનાઇઝેશન છે જેની અંદર 1000 ઓફ અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે અને એક પ્રિન્ટર્સ જે છે તો એ 1000 ઓફ ડિપાર્ટમેન્ટની અંદર પ્રિન્ટર એપ્લાય કરવામાં નહીં આવે. પ્રિન્ટર એક જ જગ્યાએ છે એસ્ટાબ્લિશ કરવામાં આવશે, પણ અગેન પ્રિન્ટરને 1000 ઓફ જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટની સાથે શેર કરવામાં આવશે. એટલે અલગ અલગ ટાઈપનો જે ડિપાર્ટમેન્ટ છે પ્રિન્ટર એક જ છે પણ એ 1000 ઓફ ડિપાર્ટમેન્ટની સાથે શું કરવામાં આવેલું છે એ પ્રિન્ટરને એની સાથે એવી રીતના શેર કરેલું છે અને એના પર્પઝથી છે યુઝ કરી શકશે. તો આવા તો અલગ અલગ લોટ્સ ઓફ કોન્સેપ્ટ છે કે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી નેટવર્કિંગ થ્રુ એને પ્રોપરલી ઇઝીલી છે હેન્ડલ કરી શકાય છે. અહીં આગળ આપણે ડાયાગ્રામિકલી ઇન્ફોર્મેશનને પણ છે પ્રોપરલી જોઈ શકીએ છીએ કે જે કોન્સેપ્ટની અંદર વસ્તુ આપણને એ જ સમજાવે છે કે ભાઈ ત્યાં આગળ અલગ અલગ ટાઈપના કોઈ કોમ્પ્યુટર્સ હોય, કોઈ પ્રિન્ટર્સ હોય, કોઈ અધર ડિવાઇસીસ હોય, કોઈ સ્કેનર હોય, તો એ બધાને એક કોઈ પર્ટિક્યુલર ડિવાઇસ સાથે કનેક્ટ કરી અને એવી રીતના આપણે એનો યુઝ કરાવડાવી શકીએ છીએ. અહીંયા ડાયાગ્રામની અંદર અહીંયા આગળ એક આ રાઉટર્સ છે, આ રાઉટરની સાથે એક કોમ્પ્યુટર કનેક્ટેડ થયેલું છે, એક પ્રિન્ટર કનેક્ટેડ થયેલું છે, એ જ રીતના અધર કોઈ ડિવાઇસીસ કનેક્ટ થયેલું છે. એ જ રીતના નેક્સ્ટ કોઈ વાયરલેસ પણ ડિવાઇસીસ પણ ઓલ્સો ત્યાં આગળથી એની સાથે કનેક્ટેડ થયેલું છે. અને આખું આ જે સ્ટ્રક્ચર જે છે એ સ્ટ્રક્ચરને આપણે નેટવર્ક તરીકે છે કન્સિડર કરી શકીએ છીએ. ધીસ ઇઝ નોન એઝ એ નેટવર્ક બેસ્ડ પ્યોર એક્ઝામ્પલ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. તો આ જે એક સ્ટ્રક્ચર આપણી સામે ક્રિએટ થાય છે એ સ્ટ્રક્ચરને આપણે નેટવર્ક તરીકે ઓળખી શકીએ છીએ. કોમ્પ્યુટર નેટવર્ક્સ સર્વ a number of purpose, some of which includes ત્યાં કોમ્પ્યુટર નેટવર્કની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઘણા બધા એવા અલગ અલગ ટાઈપના કોન્સેપ્ટ છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એની અંદર છે નેટવર્કની અંદર એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ, એની અંદર લઈ શકીએ છીએ. કોમ્યુનિકેશન સચ એઝ ઈમેલ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ચેટ રૂમ એક્સેટ્રા એક્સેટ્રા. શેર હાર્ડવેર સચ એઝ પ્રિન્ટર and input devices. Hardware and input devices also we connect with in network. એ જ રીતના અહીંયા આગળ email, instant messaging, chat rooms also we consider or implement in a network. Shared data and information through the use of shared storage devices. ઓલ્સો આપણે અહીંયા આગળ સ્ટોરેજ ડિવાઇસીસ છે એ સ્ટોરેજ ડિવાઇસીસને પણ અહીંયા નેટવર્કની અંદર છે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. શેર સોફ્ટવેર વિચ ઇઝ અચીવડ બાય રનિંગ એપ્લિકેશન ઓન રિમોટ કોમ્પ્યુટર્સ. અમુક એ ટાઈપની સ્પેશિયલી સોફ્ટવેર છે કે જે અમુક એવી એપ્લિકેશનો છે એપ્લિકેશનોને છે એ રિમોટલી હેન્ડલ કરી શકાય એ ટાઈપના કન્સેપ્ટને પણ નેટવર્કિંગ થ્રુ છે આપણે શું કરી શકીએ છીએ ઇઝીલી અને પ્રોપરલી છે એ મેનેજ કરી શકીએ છીએ. તો આવા અલગ અલગ ટાઈપના લોટ્સ ઓફ કન્સેપ્ટ જે છે એ કન્સેપ્ટને આપણે એક નેટવર્ક તરીકે છે કન્સિડર કરી શકીએ છીએ. એ પછી ભલે તમે વાયર સાથે એનો ઉપયોગ કરાવો અથવા તો વાયરલેસ સાથે એનો યુઝ કરાવડાવો, બરાબર છે. તો આવી રીતના કન્સેપ્ટને આપણે નેટવર્ક તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. નાવ સેકન્ડ ટર્મ્સ આપણી સામે આવે છે મિનિંગ ઓફ ઇન્ટરનેટવર્ક. ઇન ફર્સ્ટ પોઈન્ટ we discuss what is network. Now second one is what is internetwork. Internetwork is nothing but it is also known as a internet. Simple word we it's identify as a internet. So what is internet? A computer network term is used to describe two or more computers that are linked to each other. In previous
પોઈન્ટ આપણે હમણાં ચર્ચા કરી એવી રીતના અહીંયા આગળ પણ જે કોમ્પ્યુટર નેટવર્કની પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એને ડિસ્ક્રાઇબ કરીએ તો ઇન્ટર નેટવર્ક પણ શું છે, બે અથવા તો બેથી વધારે જે કોમ્પ્યુટર્સ છે એ એકબીજા સાથે લિંક થયેલા છે એને આપણે ઇન્ટરનેટ વર્ક તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. વેન 2 or more computers, LANs or WANs or computer network segment are connected using devices such as router and configured by logical addressing scheme which a protocol such as IP, then it is called a computer internetworking. यहाँ આગળ એક સિમ્પલ વર્ડની અંદર આપણે એક ડેફિનેશન છે ખાસ સમજાવવામાં આવેલી છે કે જ્યારે બે અથવા તો બેથી વધારે કોમ્પ્યુટર્સ જે લેન થ્રુ, વેન થ્રુ અથવા તો કોઈ બી એવા અલગ અલગ કન્સેપ્ટ થ્રુ, જે નેટવર્કિંગ કન્સેપ્ટ થ્રુ આપણે કોઈ ડિવાઇસીસના કન્સેપ્ટ થ્રુ એને છે કનેક્ટ કરાવડાવી, અહીંયા આગળ છે ખાસ રાઉટરનો કોન્સેપ્ટ સમજાયો છે કે પછી રાઉટર થ્રુ કનેક્ટ થયેલું હોય, લેન થ્રુ કનેક્ટ થયેલું હોય, વેન થ્રુ કનેક્ટ થયેલું હોય અને એક જે કમ્યુનિકેશન ચેનલ છે એ એસ્ટાબ્લિશ થાય છે. કમ્યુનિકેશન જે સ્ટ્રક્ચર છે ક્રિએટ કરવામાં આવે છે વિથ ધ હેલ્પ ઓફ સમ protocols purpose. Internet protocol, IP means is known as internet protocol. એને આપણે છે કે ઇન્ટર નેટવર્કિંગ તરીકે ઓળખી શકીએ છીએ. ઇન્ટર નેટવર્કિંગ બીજું કંઈ જ નથી, પણ જનરલી આ ટાઈપના કન્સેપ્ટ છે કોઈ એવા મોટા ઓર્ગેનાઇઝેશન છે, કોઈ મોટી સંસ્થાઓ છે, ત્યાં આગળ ખાસ આ ટાઈપના કન્સેપ્ટને છે એ એપ્લાય કરી શકાય છે અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ ઇન્ટરનલ કોમ્યુનિકેશન જે પ્રોપરલી કરી શકે છે. અહીંયા આગળ આપણે ડાયાગ્રામિકલી પોઈન્ટ ઓફ વ્યૂથી જો ખાસ પોઈન્ટને કન્સિડર કરીએ તો પણ અહીંયા આગળ આપણને એ જ વસ્તુ છે ખાસ સમજાવેલી છે કે ભાઈ ઇન્ટરકનેક્ટિંગ બીજું કંઈ જ નથી, એક ઓર્ગેનાઇઝેશન કે સમથિંગ જે છે જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી લેન અથવા તો વેન કન્સેપ્ટ થ્રુ આપણે એને એવી રીતના છે એ એકબીજા સાથે કનેક્ટ કરાવડાવી અને પર્ટિક્યુલર કન્સેપ્ટને છે એકદમ ઇઝીલી અને સારી રીતના છે એ કન્સિડર કરી શકીએ છીએ અથવા તો અમુક એ ટાઈપના ડેટાનું કોમ્યુનિકેશન કરાવી શકીએ છીએ. અને જે એક આ સ્ટ્રક્ચર આપણી સામે પ્રેઝન્ટ થાય છે, એક સ્ટ્રક્ચર જે આપણી સામે ક્રિએટ થાય છે, એ સ્ટ્રક્ચરને આપણે ઇન્ટર નેટવર્કિંગ તરીકે અથવા તો ઇન્ટર નેટવર્ક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. Now, a network of network is called an internetwork or is simply internet. Internetwork બીજું કંઈ જ નથી પણ network also known as a internetwork or internet also we say as a internetwork. It is the largest network in existence on this planet. In modern practice, the interconnected computer network or internetworking use the internet protocol. ત્યાં આગળ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ખાસ એક મોડર્ન પ્રેક્ટિસના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે કન્સિડર કરીએ અત્યારના જે ખાસ કમ્યુનિકેશન ચેનલ્સ છે તેની અંદર જો ખાસ નેટવર્કિંગ કોન્સેપ્ટને જે યુઝ કરવામાં આવે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોઈ પ્રોટોકોલ કોન્સેપ્ટ થ્રુ એને મેનેજ કરી શકાય છે. તો પ્રોટોકોલ હમણાં લેટરથી જ આપણે જોઈએ તો બીજું કંઈ જ નથી પણ એક સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન છે. અમુક એ ઇન્સ્ટ્રક્શન બેઝ ઉપર આપણે શું કરી શકીએ છીએ એને કમ્પ્યુટરના નેટવર્કિંગની અંદર છે એવી રીતના યુઝ કરી શકીએ છીએ. Architectural models are commonly used to describe the protocols and methods used in networking. यहाँ નેટવર્કિંગની અંદર અથવા તો ઇન્ટરનેટવર્કિંગની અંદર સ્પેશિયલી એવા ત્યાં ખાસ બે આર્કિટેક્ચર મોડલને પણ છે યુઝ કરી શકાય છે અને પર્ટિક્યુલર સ્ટ્રક્ચર બેઝ ખાસ તો ત્યાં આગળ આપણે ખાસ આપવામાં આવેલું છે પ્રોટોકોલ અને અમુક એની જે સ્પેશિયલી કોઈ એવી મેથડ્સ છે એ મેથડનો યુઝ કરી અને પણ આપણે એક ઇઝીલી ઇન્ટરનેટવર્કિંગ કન્સેપ્ટને છે ત્યાં આગળ યુઝ કરી શકીએ છીએ. ધ સ્ટાન્ડર્ડ રેફરન્સ મોડેલ for internetworking is open system interconnection, જેને આપણે આગળ OSI તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. તો OSI મીન્સ ઓપન સિસ્ટમ ઇન્ટરકનેક્શન. આ પર્ટિક્યુલર કોન્સેપ્ટ થ્રુ પણ આપણે શું કરી શકીએ છીએ કોઈ એવું ઇન્ટર નેટવર્કિંગ કોન્સેપ્ટને છે એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ અથવા તો એ કોન્સેપ્ટને પણ યુટિલાઇઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ અને લાસ્ટ થર્ડ ટર્મ્સ આપણી સામે જે પ્રેઝન્ટ કરવામાં આવેલી છે જે મિનિંગ ઓફ પ્રોટોકોલ. વોટ ઇઝ પ્રોટોકોલ?
સો અગેઇન જો એક આપણી લેંગ્વેજની એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ ટર્મ્સને આપણે બહુ મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ અથવા તો પર્પઝ તરીકે પણ એને કન્સિડર કરી શકીએ છીએ કે વોટ ઇઝ પ્રોટોકોલ, વોટ ઇઝ ધ યુઝ ઓફ પ્રોટોકોલ ઇન નેટવર્કિંગ. The protocol is nothing but it is a one kind of set of rules that determines how the data transmit over the network. સિમ્પલ ડેફિનેશન જે આપણી ભાષાની અંદર આપણે કેવી હોય, એક લેંગ્વેજની અંદર કેવું હોય, તો એ જ આપણે કહી શકીએ છીએ કે પ્રોટોકોલ ઇઝ નથિંગ બટ ઇઝ એ વન કાઇન્ડ ઓફ સેટ ઓફ રૂલ્સ that determines how the data transmitted over the network. નેટવર્ક ઉપર જે અલગ અલગ ટાઈપના કમ્યુનિકેશન ડિવાઇસીસ, કોમ્પ્યુટિંગ ડિવાઇસીસ જે રહેલા છે એની સાથે જ્યારે કમ્યુનિકેટ કરવા માટે એને અમુક એવા સેટ ઓફ રૂલ્સ એપ્લાય કરવામાં આવેલા છે. સેટ ઓફ અમુક એવી ઇન્સ્ટ્રક્શન એને આપવામાં આવેલી છે, ક્યારે કેવી રીતના કઈ ટાઈપની અમુક જે ઇન્ફોર્મેશન છે એ પ્રેઝન્ટ કરાવડાવી એને આપણે એક પ્રોટોકોલ તરીકે છે કન્સિડર કરી શકીએ છીએ. તો અહીં આગળ જોઈએ અગેઇન આ પ્રોટોકોલ is a standard set of rules that allow electronic device to communicate with each other. અહીંયા આગળ પ્રોટોકોલ બીજું કંઈ જ નથી પણ એક સેટ ઓફ રૂલ્સ છે અને એક અલાઉ કરે છે કમ્યુનિકેશન કરવા માટે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસને એકબીજા સાથે કમ્યુનિકેશન કરવા માટે. These rules includes what types of data may be transmitted, what commands are used to send and receive data, and how data transfer are confirmed. यहाँ આગળ જ્યારે સ્પેશિયલી પ્રોટોકોલ થ્રુ કમ્યુનિકેશન કરવામાં આવે છે, કોઈ એક ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરવામાં આવે છે, તો આ પ્રોટોકોલની અંદર અમુક એવા રૂલ્સ છે એપ્લાય કરવામાં આવેલા છે. તો એ રૂલ્સ શું છે? તો એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ જ કહે છે કે વોટ ઇટ ઇઝ, કયા ટાઈપનું ડેટા છે, શેને રિલેટેડ ડેટા છે, હાઉ ડેટા ટ્રાન્સફર, ડેટાને કેવી રીતના ટ્રાન્સફર કરી શકાશે, ડેટા શેને રિલેટેડ છે, ડેટા કયા ટાઈપનો છે, વોટ ઇઝ, હાઉ ઇઝ એન્ડ વેન ઇઝ, ક્યારે અને કેવી રીતના એને ટ્રાન્સમિટ કરવો, આવા રૂલ્સ જે છે એ રૂલ્સ પ્રોટોકોલની અંદર છે ડિઝાઇન કરેલા છે, એ રૂલ્સ પ્રોટોકોલની અંદર સેટ કરેલા છે, એને આપણે પ્રોટોકોલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. સ્ટુડન્ટ આપણે એક અહીંયા આગળથી એવું પ્રેક્ટિકલી એક્ઝામ્પલને છે કન્સિડર કરીએ કે સપોઝ કે એક સેન્ડર છે એ રિસીવરને એક ડેટા ટ્રાન્સમિટ કરે છે, તો એ ડેટા ટ્રાન્સમિટ થશે ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એમનેમ ટ્રાન્સમિટ નથી થતો પણ એ પ્રોટોકોલ થ્રુ ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. પ્રોટોકોલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ ડેટાને છે એ ચેક કરશે કે ડેટા કયા ટાઈપનો છે, શેને રિલેટેડ છે, ક્યાં અને કેવી રીતના એ ડેટાને છે એ પહોંચાડવાનો છે. તો એ ડેટાને પહોંચાડવા માટેની જે એક પ્રોસીડ કરવામાં આવે છે એ પ્રોસીડને આપણે પ્રોટોકોલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. પ્રોટોકોલની અંદર અલગ અલગ ટાઈપના ઘણા બધા એવા અમુક કન્સેપ્ટને છે યુઝ કરવામાં આવે છે જેને આપણે પ્રોટોકોલ તરીકે પણ છે કન્સિડર કરી શકીએ છીએ. નેક્સ્ટ, પ્રોટોકોલ એક્ઝિસ્ટ્સ ફોર સેવરલ ડિફરન્ટ એપ્લિકેશન્સ. પ્રોટોકોલને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઘણી બધી અલગ અલગ એવી એપ્લિકેશનની અંદર પણ છે શું કરવામાં આવેલો છે, એપ્લાય કરવામાં આવેલો છે, એને યુઝ કરવામાં આવેલું છે. એક્ઝામ્પલ ઇન્ક્લુડ્સ વાયર્ડ નેટવર્કિંગ, ફોર એક્ઝામ્પલ ઇથરનેટ, વાયરલેસ નેટવર્કિંગ 802 something, and internet communication IP. IP means internet પ્રોટોકોલ. તો અહીંયા આગળ ટૂંકમાં એક એક્ઝામ્પલ થ્રુ છે ખાસ આપને સમજાયેલું છે કે જો વાયર નેટવર્કિંગ, વાયર્ડ સાથે જે નેટવર્કિંગ થ્રુ જે કોમ્યુનિકેશન કરવામાં આવે છે તો ઇથરનેટ થ્રુ કરી શકીએ છીએ. વાયરલેસનો ઉપયોગ કરીને આપે છે તો ત્યાં આગળથી આપણે અમુક એના એ ટાઈપના આઈપીને છે એ સેટ કરવામાં આવે છે જેને આપણે એક આઈપી એડ્રેસ તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. એન્ડ ઇન્ટરનેટ કમ્યુનિકેશન જેને આપણે ઇન્ટરનેટ પ્રોટોકોલ થ્રુ પણ છે એ ડેટાનું કમ્યુનિકેશન કરી શકીએ છીએ. તો આ બધાની અંદર પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે શેનો યુઝ થાય છે તો કે અમુક આવા પ્રોટોકોલનો છે યુઝ કરવામાં આવે છે.
The Internet Protocol Suite, which is used for transmitting data over the Internet, contain dozen of protocols. Very most important statement. Internet Protocol બીજું કંઈ જ નથી, પણ એ કેવું પ્રોટોકોલ્સ છે કે જેની અંદર જ્યારે ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે ઓવર ધ નેટવર્ક એટ એ ટાઈમ, ત્યાં આગળથી ઘણા બધા એવા એની સાથે છે પ્રોટોકોલને છે યુઝ કરવામાં આવે છે, અને એ પર્ટિક્યુલર પ્રોટોકોલ થ્રુ ડેટા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ થાય છે. આ બધો કોન્સેપ્ટ આપણે છે એ નેક્સ્ટ પોઈન્ટની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર છે ડિટેલમાં ચર્ચા કરવાની જ છે, એટલા માટે અત્યારે આપણે બહુ એને ડિટેલમાં નથી જોતા. પણ ત્યાં આગળથી જ્યારે ખાસ આ પ્રોટોકોલ છે એ અલગ અલગ ઘણા બધા પ્રોટોકોલ છે. સપોઝ કે SMTPS પ્રોટોકોલ, FTP પ્રોટોકોલ, HTTP પ્રોટોકોલ, આ બધા અલગ અલગ ટાઈપના પ્રોટોકોલ છે, અને આ પ્રોટોકોલ થ્રુ ડેટાનું જે કોમ્યુનિકેશન થઈ શકે છે one place to another place when we transmit any kinds of data at that time, indirectly this particular protocol is used. This protocol may be broken up into 4 categories. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ છીએ કે આ જે પ્રોટોકોલ્સ છે એ અલગ અલગ મેઇન આવા 4 પાર્ટની અંદર એને ડિવાઈડ કરી શકાય છે. લિંક લેયર, ઇન્ટરનેટ લેયર, ટ્રાન્સપોર્ટ લેયર એન્ડ એપ્લિકેશન લેયર. તો લિંક લેયર છે તો એની અંદર PPP, DSL, વાઈફાઈ એક્સેટ્રા આ બધા અલગ અલગ ટાઈપના પ્રોટોકોલ જ છે. એ પ્રોટોકોલનો યુઝ કરી અને ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. એવી રીતના ઇન્ટરનેટ લેયર, ઇટ ઇઝ યુઝ IPv4, IPv6 એક્સેટ્રા. ધીસ ઓલ્સો નોન એઝ એ પ્રોટોકોલ્સ. તો ઇન્ટરનેટ લેયર જે છે એમની અંદર જ્યારે ખાસ છે એ ડેટાનું કોમ્યુનિકેશન કરવામાં આવે છે તો ત્યાં આગળથી IPv પ્રોટોકોલ અથવા તો IPv6 પ્રોટોકોલનો યુઝ કરી અને આપણે ડેટાને જેવી રીતના કોમ્યુનિકેટ કરી શકીએ છીએ. ટ્રાન્સપોર્ટ લેયર, TCP, UDP, etc. Again, transport layer also use a protocol which is use a TCP protocol or UDP protocol. Same application layer. When application layer also use HTTP protocol, IMAP protocol, FTP protocol, etc. તો હમણાં જ આપણે ચર્ચા કરી એવી રીતના કે ભાઈ સિમ્પલ એક કોઈ ડેટા છે એ ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે એ ડેટાને ટ્રાન્સમિટ સિક્યોરલી, ક્વિકલી અને ઇઝીલી ટ્રાન્સમિટ કરવા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આ બધાનું કોમ્બિનેશન છે. આમાંનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કોઈ પણ પ્રોટોકોલ ત્યાં આગળ છે કોમ્બિનેશન થઈ અને ડેટાને ટ્રાન્સમિટ કરવા માટે એની સર્વિસીસ પ્રોવાઈડ કરે છે, જેથી કરીને આપણો ડેટા એકદમ નેટ એન્ડ ક્લીન એન્ડ એકદમ સ્પીડી, ઝડપી આપણે ડેટાને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. આમાંનો કોઈ પ્રોટોકોલ્સ છે એ ડેટાને સિક્યોરિટી પ્રોવાઈડ કરશે, કોઈ પ્રોટોકોલ્સ છે એ ડેટાનું ટ્રાન્સમિશન માટે હેલ્પફુલ થઈ શકશે, કોઈ ડેટા છે એ પર્ટિક્યુલર એના ડેસ્ટિનેશન સુધી આપણા ડેટાને પહોંચાડી શકશે. તો આવી રીતના આ દરેક પ્રોટોકોલનું કોઈનું કોઈ એવું અલગ અલગ ટાસ્ક તેને ત્યાં આગળ અસાઇન કરવામાં આવેલો હોય છે, અને આ બેઝડ ઓન ધીસ પર્ટિક્યુલર ટાસ્ક we can communicate or transmit our data one place to another place very easily and very quickly and very securities. તો સિક્યોરિટી સાથે આવી રીતના આપણે ડેટાને શું કરી શકીએ છીએ, ટ્રાન્સમિટ કરાવી શકીએ છીએ. એ આગળ અગેન આપણે જોવા જઈએ તો જે પ્રોટોકોલ્સ છે એ પ્રોટોકોલ્સના અલગ અલગ લેવલ આપવામાં આવેલા છે. તો આપણે પ્રોટોકોલને એક હાર્ડવેર લેવલ ઉપર યુઝ કરી શકીએ છીએ, સોફ્ટવેર લેવલ ઉપર યુઝ કરી શકીએ છીએ, અને એપ્લિકેશન લેવલ ઉપર આ પ્રોટોકોલનો આપણે યુઝ કરી શકીએ છીએ. પણ એ બધી વસ્તુ આપણે લેટરથી ડિસ્કસ કરીશું. એવી જ રીતના નેક્સ્ટ સિમ્પલ જો પોઈન્ટને કન્સિડર કરીએ તો અલગ અલગ પ્રોટોકોલના ટાઈપ છે. એમાં જનરલી આપણે એને 2 ટાઈપની અંદર છે એ ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ છીએ કે ટાઈપ્સ ઓફ પ્રોટોકોલ. તો ફર્સ્ટ વન છે એ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અને સેકન્ડ વન છે એ પ્રોપરાઇટરી પ્રોટોકોલ તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. જનરલી પ્રોટોકોલનો જ્યારે યુઝ કરવામાં આવે છે ત્યારે 2 પ્રોટોકોલના ટાઈપ તરીકે કન્સિડર કરી શકાય છે. એક સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનો યુઝ કરવામાં આવે છે અને બીજો પ્રોપરાઇટરી પ્રોટોકોલનો યુઝ કરવામાં આવે છે. તો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી કયા પ્રોટોકોલને આપણે કન્સિડર કરી શકીએ છીએ તો FTP પ્રોટોકોલ છે, DNS પ્રોટોકોલ છે, DHCP પ્રોટોકોલ છે, SMTP પ્રોટોકોલ છે, ટેલનેટ,
એફટીપી પ્રોટોકોલ, આ બધા પ્રોટોકોલ્સ છે એ બધા પ્રોટોકોલને આપણે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. મીન્સ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ એટલે શું? તો કે એના માટેના કોઈ અમુક ચોક્કસ એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એને અસાઇન કરેલા છે. સપોઝ કે આપણે જ્યારે ડ્રાઇવિંગ કરીએ છીએ તો એના માટેના અમુક રૂલ્સ છે કે ભાઈ જ્યારે તમે જાઓ છો ત્યારે છે રોડની લેફ્ટ સાઈડ જ ચાલવું, બરાબર છે. તો એ એનો સ્ટાન્ડર્ડ રૂલ્સ છે. તો અહીંયા આગળ પણ એવી જ રીતના છે કે જે સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ છે એને અમુક પર્ટિક્યુલર રીતના બેઝ એને છે આ રૂલ્સની અંદર એપ્લાય કરવામાં આવેલા છે. અને એવી જ રીતના પ્રોપોરાઇટરી સેકન્ડ ટાઈપ જે છે પ્રોપોરાઇટરી પ્રોટોકોલ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ, અથવા તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક સ્પેશિયલ પ્રોટોકોલ તરીકે પણ એને કન્સિડર કરી શકાય છે. એની અંદર સ્પેશિયલી ત્યાં આગળ એક આઈ મેસેજ પ્રોટોકોલ અને એપલ ટોક પ્રોટોકોલ તરીકે પણ યુઝ કરી શકાય છે. પ્રોપરાઇટરી પ્રોટોકોલની અંદર સ્પેશિયલી બે પ્રોટોકોલનો યુઝ કરી શકાય છે, આઈ મેસેજ પ્રોટોકોલ અને એપલ ટોક પ્રોટોકોલ તરીકે એને કન્સિડર કરી શકીએ છીએ. તો આ સ્પેશિયલી છે કે ઇન શોર્ટ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રફ ભાષામાં આપણે એવું કહી શકીએ છીએ કે પોતાનું એનું જે એક સ્ટ્રક્ચર છે, એક ઓર્ગેનાઇઝેશન છે, એની અંદર એને એવા પર્પઝથી છે યુઝ કરી શકે છે. એને જનરલ પબ્લિક અધર નોર્મલ પબ્લિક એનો યુઝ કરી શકતી નથી. જો એને નોર્મલ પબ્લિક અધર પબ્લિકને એનો યુઝ કરવો હોય તો એ પર્ટિક્યુલર જેનો ઓનર્સ છે એ ઓનર્સ પાસેથી એને અમુક એવી પરમિશન લેવી પડે છે. એને આપણે પ્રોપરાઇટરી પ્રોટોકોલ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ આપણે આ કન્સેપ્ટને આજનો જે એક લેક્ચર આપણો હતો જેની અંદર આપણે છે એ અલગ અલગ 3 ટર્મની ચર્ચા કરી. એમ ઇન્ટરનેટ છે, ઇન્ટરનેટવર્ક છે અને પ્રોટોકોલ છે. એના જે બેઝિક ટર્મ છે, જે બેઝિક ડેફિનેશન હતી, એક જેનો બેઝિક પર્પસ હતો, એ પર્પસને આપણે જે સમજવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર નેટવર્ક શું છે, ઇન્ટરનેટવર્ક શું છે અને પ્રોટોકોલ શું છે, બરાબર છે. તો આઈ હોપ you all got this concept very well. If you have any kinds of question query, please give it in my comment section as well as you contact me directly. Okay, thank you for watching this video.